નમસ્તે મિત્રો, આજના આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। યુટ્યુબમાં આપણે દરરોજ વિડીયો મેકવી છીએ। આજનો વિડીયો તમને દેખાડવી। આજ શું આપણે કામ કર્યું છે, આપણે વાઢી છે આ ઝાર। ધોરિયામાં આપણે પાણી વાળવાનું છે, એટલે ધોરિયામાં જે ઝાર ઊભી હતી એ ઝાર આપણે વાઢી નાખી છે। તો મિત્રો તમને દેખાડવું હતા ધોરિયામાં ઊભેલી ઝાર કેટલી વાઢી છે મેં। રેડી, આ છે ઝારા, એટલે હું વાઢ્યું ખડ। વાઢિયા ખડમાં પાણી વાળવાનું છે, એટલે આ ધોરિયામાં જે ઝાર ઊભી હતી એ ઝાર મેં વાઢી નાખી છે। તમે જોઈ શકો છો, બધી ઝાર મેં વાઢી છે અહીંયા। અને આ ઝાર વાઢીને હુકવવા મેકી દીધી। રેડી, એટલી ઝાર આપણે જે વાઢી છે, જે વાઢવાની છે બીજી ઘેરા લઈ જવા હતું, પણ અહીંયા ક્યાં થોડીક આગળથી વાઢવાની છે। ઘઉંનો આપણે જોતા હતા, ઘઉંના વિડીયો મેકતા હતા, ઘઉંમાં પાણી વાળતા, ઝારમાં પાણી વાળતા હતા। અત્યારે આ ઝારને ઘઉં વઢાઈ તો ઝારે વાઢ નાખી છે, અને ઘઉં વાઢવાની તૈયારીમાં છે, એનું વચ્ચે જીરું છે। બરોબર, એટલી ઝાર આપણે ઢોરાને ખવડાવવા હાટું ઊભી રાખી છે। બરોબર, આ રીતે આપણું વાડીનું કામકાજ હાલે છે। રોજ આપણે 3-4 મિનિટનો એક વિડીયો મેકી દેવી છે, કામ ભરોસે હાલે તો હાલે એવું તો એવું બસ। અહીંયા આપણે હાંધો કરી નાખી, અહીંયા હાંધો કરવાનો છે, એને ઓલા ઝારામાં પાણી વીયું જાય। તમે તો કોઈ દી હાંધો કર્યો નહીં હોય। હાંધો કરવો થોડુંક મુશ્કેલ છે અહીંયા બીજે નહીં। બાકી વિડીયોમાં મજા આવે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તડકો થોડોક લાગે છે, ઉનાળો આવી ગયો છે હવે। ઉનાળામાં પણ શરદી જ આપણને મઠાની મટી નથી, લગ્નમાં ખાધેલો મઠો। હવે આને કાંઈ ન થાય। આપણો હાંધો સક્સેસફુલ હાંધો થઈ ગયો। અહીંથી ઝારા પાવાના છે ઊભીની, પણ જે પાવડો છે ને પાવડો લેવા ગયા, પાવડો લઈને આવે ને પછી આપણે ઝાર પાવાની છે। મજા આવે તો ઝારનો વિડીયો મેકવાનો છે, પાણી વાળતા વાળતા। બીજી વાડી આપણે કપા વીણવાનું ચાલુ છે। ઉનાળામાં થોડો ગમતો કપા ઊભો રાખ્યો છે, ઉનાળો આવી ગયો છે, તડકો લાગે છે, મગજમાં કઈ હુજ નથી પડતી। સાંયે પાછા બે જઈશું આપણે, પાવડો જ આવ્યો નથી ત્યાં લગી। પાવડો આવી જાય પછી ખબર પડે ને પાણી કેમ થાય। બરોબર મિત્રો,
આપણો એક નાનો અમથો વ્લોગ હતો. વિડીયોમાં મજા આવે તો લાઈક ફોલો અને કોમેન્ટ કરતા જજો. બાકી મળવી નેક્સ્ટ વિડીયોમાં.